અલ્પાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આલુ સેન્ડવિચ। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। આલુ સેન્ડવિચ બનાવવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને મેશ કરી લીધા છે। પછી તેમાં આપણે 2 ટેબલસ્પૂન કાંદા એડ કરીશું, 2 ટેબલસ્પૂન કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન કોથમીર, 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, હાફ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ થઈ ગયું। હવે આપણે સેન્ડવિચ રેડી કરીશું। તો સેન્ડવિચ બનાવવા માટે એક બ્રેડ પર આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું। આ રીતે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું અને પછી નાઈફની મદદથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું। બીજા બ્રેડ પર આપણે કોથમીરની ગ્રીન ચટણી લગાવી દઈશું। પછી આપણે બટાકાનો જે માવો તૈયાર કર્યો હતો તેને મૂકી દઈશું। આ રીતે બટાકાનો માવો લગાવી દઈશું। પછી તેની પર આપણે ટામેટાની સ્લાઈસ મૂકી દઈશું। પછી ચીઝ છીણી લઈશું। પછી આપણે આ બ્રેડને એની પર આ રીતે મૂકી દઈશું અને એક સાઈડ બટર લગાવી દઈશું। આ રીતે બટર લગાવી દઈશું। હવે આપણે બટર લગાવેલા ભાગને પેનમાં શેકી લઈશું। આ રીતે બટર લગાવેલા ભાગથી આપણે શેકી લઈશું। પછી આપણે બીજી બાજુ પણ બટર લગાવી દઈશું। હવે આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હવે આપણે બીજી બાજુ પણ શેકી લઈશું। પલટાવી દઈશું। આપણી સેન્ડવિચ રેડી છે। એક ડીશમાં લઈ લઈશું।